મને ત્યારે નફરત થાય છે, ગુસ્સો પણ ચડે છે એવા માણસો ઉપર કે જે એવું કે છે મને બહુ કંટાળો આવે છે, મને બહુ જ કંટાળો આવે છે, આઈ એમ સફરિંગ ફ્રોમ બોર્ડમ. હું તરત આવા માણસોથી દૂર ખસી જઉં છું. આ લોકોનો તો પડછાયો આપણી ઉપર પડવો ન જોઈએ. એમનો ચેપ આપણને લાગી જશે. આપણી જિંદગી કદરૂપી બની જશે. જ્યારે જ્યારે કોઈ કહે છે મને કંટાળો આવે છે, એટલે હું સમજી જાઉં છું આ માણસને જીવતા આવડતું નથી, એટલે જ એને કંટાળો આવે છે. તમે જે કામ કરો છો એ કામમાં તમે ડૂબી ગયા હોય, તમારી આખી જાત તમે અંદર ઠાલવી દીધી હોય, તો તમે બચ્યા જ નથી. તો કેવી રીતે તમને કંટાળો આવે? પણ જ્યારે તમે કહો છો તમને કંટાળો આવે છે, એનો અર્થ તમે અંદર ડૂબ્યા નથી, તમે ખૂંપી નહોતા ગયા. જે કામ કરી રહ્યા હતા એમાં તમે બાકી રહી ગયા હતા, અને માટે તમને થાક લાગે છે, કંટાળો આવે છે, કામ નથી કરવું. સાચું કહું, મને કંટાળો એટલા માટે નથી આવતો કે મને એમ થાય છે કે હજી આ કામ કરવું છે, આ કામ બાકી છે. હું એક કામ કરતા કરતા બીજા કામ તરફ જતો રહું છું, સાવ જુદું. લખતો હોઉં તો વાંચવા તરફ, વાંચતો હોઉં તો ઊભો થઈને 200-500 પગલા ચાલવા તરફ, ચાલતો હોઉં તો તરત હેડફોન ભરાવીને બે સારી ગઝલ કે બે સારા ગીત સાંભળી લઉં. હું બદલતો રહું છું મારું કામ, એટલે મારો રસ બદલાતો રહેશે, એટલે હું થાકતો નથી. જ્યારે જ્યારે તમે 24 કલાકમાં 48 કલાક નું કામ કરી લેવા માટે સજાગ હોય, સભાન હોય, તો તમારે તો સમય ખૂટતો હોય. તમને તો દિવસ નાનું પડે, તમારે તો રાતની ઊંઘ હરામ થઈ જાય. પહેલા ડૂબી તો જુઓ. કોઈ મહાન કામ નથી કરવાના, શિલ્પ કામ નહીં, ચિત્ર કામ નહીં, બહુ મહાન કામ નહીં. અરે કચરો વાળો, સાફ સફાઈ કરો, ચા બનાવો, કોફી બનાવો, પણ તમે એની અંદર ઉતરી જાઓ. એટલો આત્મવિશ્વાસ, મારાથી વધારે સારી તો ચા કોઈ બનાવશે જ નહીં. અને તમારી બધી જ શક્તિઓ એ મિનિટો માટે તો ચા બનાવવાને આપી દો, કંટાળો ગાયબ થઈ જશે.